Hello friends, good morning all of you. I hope you all are happy and healthy today and I wish you always be happy and healthy. So આપણે હવે લર્ન રીડ મોર ની અંદર યુનિટ ભણવાનું છે અને યુનિટ નું નામ છે ઇન ધ લેન્ડ ઓફ લિલીપુટ. યુનિટ 1. ઓકે, યુનિટ 1 છે જેનું નામ છે in the land of Lilliput. Okay. લિલીપુટ નામના એક ટાપુ પર શું થાય છે તે આપણે ભણવાનું છે. ઓકે, સો આના સ્પેલિંગ છે એ ખૂબ બધા છે પણ આપણે બધા સ્પેલિંગ લખવાના નથી. જેટલા સ્પેલિંગ આપણે આગળ કવર કરી રહ્યા છે એટલા સ્પેલિંગ આપણે લખવાની જરૂર નથી. ઓકે, સો લેટ્સ સ્ટાર્ટ. The antelope was a large sheep. હવે antelope છે એ ખૂબ વિશાળ, લાર્જ એટલે થાય ખૂબ વિશાળ, મોટી sheep છે. ઓકે, L A R G E, લાર્જ એટલે થશે ખૂબ વિશાળ. તો આ antelope નામનું જે sheep છે ખૂબ વિશાળ છે. Once it was sailing in the Pacific Ocean. Okay, sailing એટલે થાય શું કરવું થાય? sailing એટલે થાય એની અંદર સહેલ કરવી, એટલે કે એક જે ઓશન ની અંદર જે લોકો દરિયાની અંદર તરતા હોય, જે શિપમાં બેસીને સેલ કરતા હોય એને કહેવાય sailing. તો અહીંયા લખીએ આપણે sailing એટલે એક પ્રકારે તરવું. બરાબર? Once it was sailing in the Pacific Ocean. Pacific Ocean, Pacific એક નામ છે અને ઓશન એટલે પણ સમુદ્ર થાય. તમને બધાને ખબર છે સી એટલે સમુદ્ર થાય છે પણ ઓશન એટલે પણ સમુદ્ર થાય. ઓકે, તો ઓશન એટલે થાય સમુદ્ર. તો આ પેસિફિક જે સમુદ્ર છે એની અંદર એક વખત આ એન્ટેલોપ નામની મોટી વિશાળ જે શિપ છે એ સેલ કરી રહી હતી, તરી રહી હતી. There were 30 sailors on it. Sailors એટલે એની અંદર સહેલ કરનાર લોકો. કેટલા હતા? 30 એટલે કે 30 લોકો હતા એની અંદર સહેલ કરનાર. Besides the sailors એટલે કે એની ઉપરાંત sailors ની ઉપરાંત એની અંદર સહેલ કરનાર જે લોકો હતા એના ઉપરાંત કેટલાક શું હતા? There were a captain and a doctor named Gulliver. અને એનો કેપ્ટન અને ડોક્ટર, કેપ્ટન એટલે કપ્તાન, આ પણ એકદમ ઈઝી છે પણ છતાં આપણે લખી લઈએ. બરાબર? કેપ્ટન એટલે થાય કપ્તાન, એટલે કે એને લીડ કરનાર વ્યક્તિ. બરાબર? જે ગુજરાતીમાં કપ્તાન કહેવાય. તો એનો લીડ કરનાર અને ડોક્ટર એ કોણ હતો? ગુલિવર નામનો એક વ્યક્તિ હતો. ઇન ધ બિગિનિંગ, બિગિનિંગ એટલે શરૂઆત. બરાબર? જ્યારે એમણે સહેલની શરૂઆત કરી ત્યારથી વાત છે. begin એટલે થાય શરૂઆત. બરાબર? તો in the beginning એટલે કે શરૂઆતની અંદર જ્યારે સહેલની શરૂઆત થઈ, sailing, the sailing was smooth. smooth એટલે કે એકદમ સુંવાળી રીતે, સારી રીતે ચાલતું હોય એને કહેવાય smooth. એટલે સહેલની શરૂઆતની અંદર ખૂબ સારી રીતે. બરાબર? આ સારી રીતે શું ચાલતું હતું? તો કે એન્ટેલોપ નામની શિપ ખૂબ સારી રીતે સ્મૂથલી ચાલતી હતી. બટ then there arose a storm in the sea. હવે એમાં એવું થાય છે કે જ્યારે ધીમે ધીમે શરૂઆત થાય ત્યારે એકદમ ધીમે ધીમે ખૂબ સારી રીતે ચાલતી હોય. બટ then there arose એટલે કે જ્યારે એ થોડુંક આગળ જાય છે એટલે દરિયાની અંદર કંઈક થાય છે. સૌથી પહેલા તો arose. arose એટલે થાય ઉપર હોવું. બરાબર? એટલે થોડા આગળ
વરસાદ આવે છે. Sailing become difficult. હવે become એટલે થવું અથવા તો થતી જાય છે. Difficult એટલે મુશ્કેલ. ઓકે, તો છે એ શું થાય છે, આ જે સેલ છે એ ડિફિકલ્ટ થતી જાય છે એટલે કે મુશ્કેલ થતી જાય છે. તો શિપ began to drift. સૌથી પહેલા શું થાય છે, આ જે શિપ છે ડ્રિફ્ટ થવા લાગે છે. ડ્રિફ્ટ એટલે થાય તણાવ, બરાબર. તો સૌથી પહેલા શિપ છે એ ડ્રિફ્ટ થાય છે એટલે કે તણાવવા લાગે છે, બરાબર. હેવી પવન આવે છે, હેવી વરસાદ આવે છે એટલે શું થાય, શિપ છે એ પાણીમાં તણાવવા લાગે છે. Then suddenly it hit against a rock and broke the pieces. Suddenly, આનો સ્પેલિંગ આપણે આગળ તમે એક યુનિટની અંદર ભણી ગયા છે. Suddenly એટલે થાય અચાનક, અને hit એટલે ટકરાવ. અને rock એટલે થાય મોટો પથ્થર. બરાબર, એટલે મોટા પથ્થર સાથે શું થાય છે, આ એન્ટેલ ઓફ શિપ છે એ ટકરાઈ જાય છે અને પછી શું થાય છે, બ્રોક એટલે કે તૂટી જાય છે. ઓકે, એટલે તૂટી જાય છે અને નાના નાના એના પીસીસ થતા જાય છે, એના નાના નાના ટુકડા થઈ જાય છે એન્ટેલ ઓફ શિપના. Everyone on the ship started screaming and crying for help. A screaming word પણ આની પહેલા આપણે ભણી ગયા છે, પણ છતાં આપણે ફરી વખત screaming word લઈ લઈશું કારણ કે screaming સ્ક્રીમિંગ એટલે થશે રાડો પાડવી, ચિલ્લાવું. શેના માટે બધા ચિલ્લાતા હતા અને રડતા હતા, મદદની માટે ચિલ્લાતા હતા અને રડતા હતા. They tried to swim to the shore. Shore એટલે બધા લોકો શું કરતા હતા, તો તે તરીને કિનારા સુધી આવવા માટેની ટ્રાય કરી રહ્યા હતા કારણ કે બધાને પોતાની જાન તો વાલી હોય. બટ ઓન્લી ગુલીવર રીચ્ડ ધ શોર. રીચ એટલે પહોંચવું થાય, પણ આ બધામાંથી માત્ર અને માત્ર જે ગુલીવર છે એ એક જ કિનારા સુધી પહોંચ્યો, પહોંચવું, બરાબર. બાકી બધા લોકો છે તણાઈ ગયા અને ડૂબીને મૃત્યુ પામ્યા. It was the shore of an island. હવે આ છે એક બરફનો ટાપુ હતો, ત્યાં આગળ કરીને ગુલીવર પહોંચ્યો. આઇસલેન્ડ એટલે થાય બરફનો ટાપુ, બરાબર. તો આ આઇસલેન્ડ પર ક્યાં પહોંચ્યો ગુલીવર, બરફના ટાપુ પર દોડતો પહોંચી ગયો કારણ કે દરિયામાં એની શિપ તૂટી ગઈ. પછી એ કઈ દિશામાં જાય એને આઈડિયા છે નહીં. ઓકે, the name of the island was Lilliput. અને આ આઇસલેન્ડનું નામ શું હતું, તો કે લિલીપુટ નામ હતું એનું, બરાબર. તો આ ગુલીવર છે એ લિલીપુટ સુધી પહોંચી જાય છે. તો ફ્રેન્ડ્સ, આપણે આજનો જે આપણો પીરિયડ છે એને અહીંયા સુધી સ્ટોપ કરીશું કારણ કે નેક્સ્ટ વિડિયોની અંદર આપણે આ જે બાકીનું યુનિટ છે એને આખું કમ્પ્લીટ કરીશું. તો આગળ સેકન્ડ પેરેગ્રાફ, ગુલીવર વોકડ સમ ડિસ્ટન્સ બટ હી વોઝ વેરી ટાયર્ડ. ટાયર્ડ એટલે થાય થાકવું. હવે ગુલીવર છે એ ક્યાં ગયો હતો, તો કે આઇસલેન્ડ પર તરતો કિનારા સુધી પહોંચ્યો હતો. તો હવે ત્યાંથી તે ચાલે છે પણ ખૂબ ડિસ્ટન્સ. પહેલા તો આપણે સ્પેલિંગ
ભૂતકાળ છે અને આ તમને આઈડિયા છે આની પહેલા પણ આપણે ભણી ગયા છે. તો એ સીધો બીજા દિવસે સવારે જાગે છે એન્ડ ટ્રાય ટુ ગેટ અપ. અને શું કરે છે? ગેટ અપ એટલે ઉઠવું, ઉઠવાની ટ્રાય કરે છે, પ્રયત્ન કરે છે. બટ ગેટિંગ અપ વોઝ નોટ પોસિબલ. પણ તે પોસિબલ બનતું નથી. પોસિબલ એટલે શક્ય અને નોટ પોસિબલ એટલે અશક્ય. બરાબર? એટલે તે ઉઠવાની ટ્રાય કરે છે બટ થતું નથી. બરાબર? તે ઉઠી શકતો નથી. His hands and legs were tied. Tied એટલે બાંધવું. જો tired એટલે થાકેલું અને TIED tired એટલે બાંધવું. બરાબર? તો એના હાથ અને પગ જે છે એ બંધાયેલા છે જ્યારે ઉઠવાની ટ્રાય કરે છે. તો Gulliver felt someone walking on his body. Felt એ ફીલનું ભૂતકાળ છે. બરાબર? felt એટલે અનુભવ્યું. felt એટલે અનુભવ્યું. એટલે ગુલિવર છે એવું અનુભવે છે કે એની બોડી ઉપર એટલે કે એના શરીર ઉપર કોઈ ચાલી રહ્યું છે. They were very tiny. They were all very tiny. Tiny એટલે થશે નાનું. હવે જે એના બોડી ઉપર ચાલી રહ્યા છે ને એ એકદમ નાના નાના દેખાય છે. બરાબર? એટલે એની બોડી પર કંઈક નાનું નાનું ચાલી રહ્યું છે. It was a tiny man. હવે શું હતું? તે tiny man હતા એટલે કે નાના નાના માણસો હતા. Only 15 centimeters tall. માત્ર ને માત્ર 15 ઇંચ જેટલી જ એની ઊંચાઈ હતી. બરાબર? Soon there were several men on his body. અને તે જોવે છે તો ઘણા બધા લોકો જે છે એની બોડી પર એને જોવા મળે છે. several એટલે કેટલાક થશે. બરાબર? તો કેટલાક લોકો એને એની બોડી પર જોવા મળે છે. several નો સ્પેલિંગ પણ આપણે લખી લઈશું. several એટલે થશે કેટલાક. તો ગુલિવરને કેટલાક લોકો તેની બોડી પર જોવા મળે છે. They were all very tiny. તે ખૂબ બધા નાના છે. There were lots of other tiny people on the ground. અને બાકીના કેટલા બધા આવા નાના નાના લોકો ગ્રાઉન્ડ પર પણ તેને જોવા મળે છે. જે ઘાસ પર તે પડ્યો હતો એની બાજુમાં જે ગ્રાઉન્ડ જે મેદાન છે ત્યાં પણ એને આવા નાના નાના કેટલા બધા લોકો જોવા મળે છે. Some had bows and arrows on their hands. હવે એ જોવે છે તો કેટલાક લોકો છે એના હાથમાં ધનુષ હોય છે અને કેટલાકના હાથમાં તીર હોય છે. બો એટલે શું થશે? ધનુષ બાણ થશે. જે આપણે રામાયણ અને મહાભારતમાં જોઈએ છે ને તો બો એટલે થાય ધનુષ અને એરોઝ એટલે થશે તીર. બરાબર? જે આપણે તીર કરીને નિશાની કરીને લખીએ છીએ ને એવું તીર. મતલબ કે તીર કાંઠા. આ લોકોના હાથમાં શું હતા? તીર કાંઠા હતા. Gulliver was both hungry and thirsty. Hungry એટલે થાય ભૂખ્યું. Hungry એટલે ભૂખ્યું અને thirsty એટલે તરસ્યું. અને thirsty સ્ટોરી સાંભળી છે ને? thirsty એટલે શું થશે? તરસ્યું. બરાબર? thirsty એટલે થશે તરસ્યું. તો ગુલિવર છે હવે શું થયું? તો ભૂખ પણ લાગી હતી અને તરસ પણ લાગી હતી. How can I talk to these people except through gestures? એટલે વિચારતો હતો. gestures એટલે હાવભાવ. એટલે કે એના હાવભાવ પરથી એ કંઈક એની સાથે વાત કરવા માંગતો હતો. એ લોકો એની સાથે કંઈક વાત કરી રહ્યા હતા, કંઈક સુધારી રહ્યા હતા તેના દ્વારા, પણ એ કંઈ સમજી શકતો હતો નહીં. તેને વિચાર્યું કે હું મારા છે ને જેસ્ચર એટલે કે હાવભાવથી આ લોકોને સમજાવું. આપણને બધાને ખબર છે કે આપણે કોઈની લેંગ્વેજ ના સમજી શકતા હોય પણ આપણે હાવભાવ તેને સમજાવી શકીએ છીએ. તો આ શું કરે છે ગુલિવર? જેસ્ચર્સ એટલે કે એના હાવભાવથી એને બતાવે છે. બરાબર? જેસ્ચર્સ એટલે કે હાવભાવ. સમજાવું. સો હી મેડ સાઇન ફોર eating and drinking. એટલે એને શું કર્યું? eating અને
પાણી પીવું છે અને ભૂખ લાગી છે એટલે ખાવું છે. Luckily the tiny people understood his sign and brought small their baskets of food. હવે શું થયું? Luckily એટલે સદભાગ્ય, આ જે નાના નાના લોકો છે એ આ ગુલીવરનો ઈશારો સમજી ગયા અને એને શું કર્યું? બ્રોડ એટલે લાવ્યા, મંગાવ્યા, મોટા મોટા, મતલબ કે એના માટે મોટા, પણ આમ જોવા જઈએ તો નાના નાના ટોપલાઓની અંદર ઘણો બધો ખોરાક ભરીને લાવ્યા. They also brought tiny barrels of water, અને પાણીના પીપ, આટલા મોટા પીપ ભરીને પણ લાવ્યા. કોના માટે લાવ્યા હતા? ગુલીવર માટે લાવ્યા. ઓકે, હાર્ડવર્ડ્સ એટલા બધા છે કે આપણે અમુક હાર્ડવર્ડ્સ લખશું, કારણ કે ઘણા બધા હાર્ડવર્ડ્સ છે તેની પીડીએફ તમને સેન્ડ કરી દઈશ. ઓકે, તો પાણીના પીપ પણ લઈ આવ્યા. Gulliver ate all food and drank all the water. ગુલીવરે શું કર્યું? બધો ફૂડ ખાઈ ગયો અને બધું પાણી પી ગયો. Now he felt fresh. હવે એને કેવું? એકદમ તાજગી અનુભવાતી. આ રિફ્રેશ નો સ્પેલિંગ તમે કમ્પ્યુટરની અંદર પણ જોવો છો. કમ્પ્યુટરને રિફ્રેશ કરો છો ને એટલે કમ્પ્યુટર શું અનુભવે છે? તાજગી અનુભવે છે. ઓકે, એટલે હવે ગુલીવરને એકદમ તાજગી લાગતી હતી. Walking will do me some good. બરાબર? અને હવે એને ચાલવા માટે સારું લાગતું તેવું એને વિચાર્યું. But I cannot get up and so walking it is not possible. પણ એ ઊભો થઈ શકતો નહોતો એટલે ચાલવું એના માટે પોસિબલ હતું નહીં, કારણ કે એને તો બાંધી દીધો હતો ને પેલા ટાઈની લોકોએ. બરાબર? એટલે તે ચાલી શકતો નહોતો. Some tiny men went to the king of Lilliput and told him about Gulliver. હવે કેટલાક નાના નાના લોકોએ શું કર્યું કે લિલીપુટ, જે આઇસલેન્ડ હતો ને લિલીપુટ, એના એક રાજા હતા. તો નાના નાના લોકો કેટલાક ગયા રાજા પાસે અને રાજા પાસે જઈ અને એને એના શિશુર પર જે આ મોટો માણસ ગણાઈને આવ્યો છે એને ખાવા પીવા આપ્યું અને ત્યાં બાંધેલો પડ્યો છે એના વિશે એના રાજાને જણાવ્યું. How big is he? એટલે કે તે કેટલો મોટો છે? The king asked. રાજાએ એને પૂછ્યું કે ભાઈ એ જે માણસ છે કેટલો મોટો છે? He is very huge. Huge એટલે ખૂબ વિશાળ. હા, બરાબર? Huge એટલે થાય વિશાળ. બરાબર? રાજાએ એને પૂછ્યું એટલે પેલા લોકોએ રિપ્લાય આપ્યો કે ભાઈ રાજાજી એ તો બહુ જ મોટો છે, ખૂબ વિશાળ છે. Really? ખરેખર? Go and bring him here. The king ordered. રાજાએ તો હુકમ કર્યો ભાઈ કે જાઓ અને એને અહીંયા લઈ આવો. bring એટલે લાવવું થાય. I want to see him. એટલે કે છે કે હું એને જોવા માંગુ છું, માટે લઈ છું, હું એને જોવા ઈચ્છું છું. Seeing and believing. શું કહે છે કે હું જોઈશ ત્યારે જ માનીશ કે ભાઈ તે મોટો છે. એને ઉમેર્યું. The Lilliputians prepared a wooden carriage. Lilliputians એટલે લિલીપુટમાં રહેનારા લોકો, લિલીપુટના રહેવાસી. આ બધા લોકોએ શું કર્યું? પ્રિપેર એટલે કે તૈયાર કર્યું. વુડન કેરીઝ. વુડન એટલે થાય લાકડાનું. લગભગ યુ ઓલ ઓફ નો કે વુડન એટલે થાય લાકડાનું. બરાબર? અને કેરીઝ એટલે ગાડું થાય. બરાબર? એક પ્રકારનું કાર્ટ કહેવાય છે. કેરીઝ એટલે ઇન શોર્ટ આપણે એને ગાડું કહીશું. અને પ્રિપેર એટલે તૈયાર કરવું. લિલીપુટિયન લોકો છે એને શું કર્યું? પ્રિપેર અ વુડન કેરેજ એટલે કે લાકડાનું એક ગાડું તૈયાર કર્યું. It was about 3.5 meters long. હવે શું કર્યું? 3.5 મીટર લાંબુ કર્યું. 120 centimeters wide અને 120 એટલે 120 સેન્ટીમીટર વાઇડ એટલે થાય પહોળું કર્યું. And 10 centimeters high from the ground. અને જમીનથી 10 સેન્ટીમીટર ઊંચું એવું એક લાકડાનું ગાડું તૈયાર કર્યું. Now lifting Gulliver and putting him on the carriage became a problem. હવે શું થયું કે આટલો ભારેખમ માણસ છે એને ઊંચકીને આ ગાડાની અંદર મૂકવા માટે આ લિલીપુટિયન વાસીઓને બહુ જ મુશ્કેલી પડી, કારણ કે વધારે વજનવાળો તો હવે નાના નાના 15 ઇંચના માણસોથી એ ઊંચકી શકાતો નહોતો. With a great difficulty they solved it. પણ શું કર્યું? કેટલી બધી મુશ્કેલીઓ હતી છતાં પણ તેઓએ હાર માની નહીં અને આ ગમે એવો પર્વત જેવડો માણસ હતો તો પણ એને ગાડાની અંદર ઊંચકીને મૂકી દીધું. બરાબર? After a day's journey, આખા
વર્ષની મહેનત બાદ આ લોકો શું કર્યું, પહેલા ગુલીવરને મહારાજાના દરબારની અંદર લાવ્યા. એમનો જે રાજા હતો એમના દરબારની અંદર લાવ્યા. The king and his men said, men જો અહીંયા men લખ્યું છે, men એટલે થાય માણસો, બહુવચન છે એટલે રાજા અને એના બાકીના જે દરબારીઓ હતા ને માણસો બધા બોલી ઉઠ્યા, this is an really huge, very huge. એટલે શું કહે છે કે અરે અરે આ તો ખરેખર ખૂબ મોટો વિશાળ છે. huge એટલે વિશાળ. he is as big as a mountain. આ તો શું દેખાય છે, જાણે કે એક મોટો પર્વત હોય એવું દેખાય છે. they were afraid of him. અને તે બધા તેનાથી ડરવા લાગ્યા. afraid of him એટલે થી ડરવું, આનાથી ડરવા લાગ્યા. but Gulliver greeted the king and promised to be their friend. ગુલીવરે શું કર્યું, ગ્રીટેડ એટલે બધાનું અભિવાદન કર્યું અને વચન આપ્યું રાજાને, પ્રોમિસ કર્યું કે તે તેનો મિત્ર બનીને રહેશે, તેનાથી ડરવાની કોઈ જરૂર છે નહીં. The king was pleased and sat him free. એટલે રાજા છે એકદમ ખુશ થયા અને પોતાની જાતને એકદમ રાહતનો શ્વાસ લીધો અને રાહત અનુભવી. Gulliver lived on the island happily for a long time. પછી ગુલીવરે શું કર્યું, આ આઇસલેન્ડ ઉપર ખૂબ લાંબા ટાઈમ સુધી, સમય સુધી ખુશી ખુશી તેમની સાથે રહ્યો. તો આ આપણું યુનિટ 1 હતું, ઇન ધ લેન્ડ ઓફ લિલીપુટ. આની જે એક્સરસાઇઝ છે એની પીડીએફ તમને મળી જશે એટલે તમારે આ બધું પાકી બુકની અંદર લખી નાખવાનું છે. તો અહીંયા આપણે